ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ અને સુશાસન દિવસની ઉજવણી અલગ રીતે કરવામાં આવી હતી। ભાવનગર ઓડિટોરિયમ મિની હોલ ખાતે જન્મ જયંતિ કાર્યક્રમ ઉજવાયો હતો। ઓડિટોરિયમ હોલ ખાતે કમિશનર, મેયર સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં જન્મજયંતિ ઉજવાઈ હતી, જેમાં 150 કરોડના એમઓયુ કરવામાં આવ્યા હતા। આ સાથે નવા નોકરી મેળવનાર 77 લોકોને નિમણૂક પત્રક આપવામાં આવ્યા હતા। કમિશનર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે 150 કરોડના એમઓયુ કરવાથી ભાવનગરનો વધુ વિકાસ થશે, સાથે 77 લોકોને નિમણૂક પત્ર આપ્યા છે। આ નિમણૂકથી મહાનગરપાલિકાની કાર્યક્ષમતામાં વધારો થશે। આ બાજુ આવો। શ્રી વનિતાબેન રસિકભાઈ, આ 7 જે કર્મચારીઓ છે જેને જુનિયર ઓપરેટર તરીકે ત્યારબાદ આપણે ફાર્માસિસ્ટમાં જેઓની નિમણૂક થઈ છે તે તરફ જશું, જેમાં 64 નારી હાથ પસારીએ તેમ હરિરવ રાયર વેસી જગતમ વેસી વકળ વેસી ઈશ્વરી પણ જોતે બલંબા જુગદંબા। હાલો સાહેબની દિવ્ય ચેતનાને એક છંદ દ્વારા પ્રણામ કરીએ। માતાજીનો છંદ છે ચારણી સાહિત્યમાં। ભીખાભાઈ મકવાણા, બસ એમ બધા, શ્રી અમૃતાબેન જીવરાજભાઈ રાઠોડ, શ્રી રૂપાલી દામજીભાઈ ચૌહાણ, શ્રી નમ્રતાબેન લેબોરેટરી ટેકનિશિયન ની જે નિમણૂક છે એના તરફ જશું। હું જેમના નામ બોલું છું તેઓ સ્ટેજ પર ઉપસ્થિત થાય। શ્રી હિતેશભાઈ હિરલકુમાર વિનોદભાઈ ચૌધરી, ત્યારબાદ કિંજલબેન એટલે અત્રે સ્ટાફ નર્સના શ્રી કલ્પેશભાઈ વાલજીભાઈ પરમાર। એન.વી. ઉપાધ્યાય, કમિશનર ભાવનગર મહાનગરપાલિકા। આજરોજ સુશાસન દિવસ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કાર્યક્રમ કરીને શ્રદ્ધેય ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીને યાદ કરવામાં આવ્યા હતા। તેમના ફોટો ઉપર અમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ રોકાણકારો સાથે કુલ 150 કરોડના એમઓયુ અમે વિવિધ મહાનુભાવોની હાજરીમાં સાઇન કર્યા હતા। ત્યારબાદ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગોની જે પરીક્ષાઓ તાજેતરમાં લેવાઈ હતી તે નિમણૂક પત્રો 7 કેડરના કુલ 77 ઉમેદવારને એનાયત કરીને તેમને નિમણૂક ભાવનગર મહાનગરપાલિકા ખાતે આપવામાં આવી હતી અને આ નિમણૂકથી ભાવનગર મહાનગરપાલિકા વધુ કાર્યદક્ષ રીતે હવે કામ કરી શકશે તેવું માનું છું અને આવનારા દિવસોમાં લોકોની સુખાકારીમાં આના કારણે ખૂબ મોટા પ્રમાણમાં વધારો થશે।